નમસ્તે ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બટાકાની અંદર જે ખાતર આપવાનું હતું ઉપર ડીએપીનું, તો આપણે આવી ગયા છે ડીએપી ખાતર નાખવા। અને તો બધાને વિચારે આપતો હશે કે ડીએપી ખાતર ઉપર છંટકાવ કરાવરાય કે ન કરાવરાય। તો બટાકાની અંદર ડીએપી ખાતરનો ઉપર છંટકાવ કરી શકાય છે। તો આપણે ડ્રોન મારફતે જે ડીએપીનું ખાતરનો છંટકાવ કરવાનો છે। તો ગૌતમભાઈ અમારે દવા બનાવી રહ્યા છે હાલ, કારણ કે ડીએપી અંગાત બીજી પણ ઘણી બધી દવાઓ છે, ખાતરો છે। બધી પતી ગઈ, બધી દવા હું રેડી હે, બધી પતી ગઈ ને? તો અંદર થોડું પાણી આવવા દઉં। તો આપણે બટાકા કેવડા છે તમને બતાવીએ। તો બટાકાની જે આ ભાઈને 1 મહિના અને 2 દિવસ જેવા થઈ ગયા છે બટાકા રહ્યા। તો બિહાર લગભગ તો આવી શકે એવડો બિહાર બટાકા થઈ ગયા, કારણ કે 1 મહિનાના ઉપર થઈ ગયા બટાકા। જુઓ, બટાકાની હાઈટ પણ બહુ સારી છે। તો ગૌતમભાઈ ખાતર અને દવાનું બધું મિક્સ કરીને લઈને આવી રહ્યા। તો આપણે હમણાં ડ્રોન ચાલુ કરીએ અને આની અંદર દવા નાખવાની છે બટાકાની અંદર। તો તમને બતાવીશું કઈ રીતે કામ કરે છે। જોઈએ હવે ગૌતમભાઈ ડ્રોનની અંદર દવા ભરે છે। બીજી સાઈડ બટાકા વાવવાનું ચાલુ છે, ભાઈ જે અમારો વિડીયો બનાવો છો અને વિડીયો બની ગયો છે ભાઈનો। કારણ કે બટાકા હાલ જો ખેતરમાં ચાલુ જ છે, તમને બતાવીએ। ચલો તો નેક્સ્ટ વ્લોગમાં મળીશું, બીજા ખેતરમાં જઈશું તો તેના પાક વિશેની થોડી માહિતી આપીશું। નમસ્તે। તો અમે કયા કયા વસ્તુનો ઉપયોગ કરી રહ્યા છે છાંટવા માટે, તો તમને જે આપણે થેલીઓ બતાવી દઈએ। તો એક આ થેલી છે, એમાં મેંગો જેબ છે 63%, એવરેજિંગ 12% છે। અને ભાઈ તો ઘણા પ્રકારનું લાવ્યું છે, આપણે તમને બધું બતાવી દઈએ। એક આવા લાવ્યું છે માડીશ, જે મચ્છી માટેનો પાવડર છે એક જાતનો, અને ડીએપી છે, તેનો છંટકાવ કરાવી રહ્યા છે ભાઈ। ચલો ગૌતમભાઈ, તમે ભરી રહો, નેક્સ્ટ વિડીયો બનાવીશું, એમાં બધાને બતાવીશું કઈ દવા વાપરવા બટાકામાં। આટલા ફેરામાં આપણે બતાવી દીધી છે, 1 મહિનાના બટાકાની અંદર આજે દવા વાપરી છે ભાઈએ। ચલો, જય દ્વારકાધીશ।